રાજ્યમાં બે ખોડલધામ બનવાની ચર્ચા વચ્ચે ધીરુ ગજરાએ કડક વિરોધ નોંધાવતા જણાવ્યું કે લેઉવા પટેલ સમાજ માટે ખોડલધામ એકમાત્ર આસ્થાનું કેન્દ્ર છે અને બીજી રચનાનો વિચાર સમાજની એકતા તોડવાનો નિંદનીય પ્રયાસ છે। તેમણે ઉમિયાધામ અને ખોડલધામને સમાજની શ્રદ્ધા અને સંગઠનની ઓળખ ગણાવી કેટલાક પ્રભાવશાળી ઉદ્યોગપતિઓ પર વિભાજન ફેલાવવાનો આક્ષેપ કર્યો અને સમાજના આગેવાનોને અપીલ કરી કે નવા ખોડલધામના વિચારને નકારી હાલના ખોડલધામને વધુ મજબૂત बनवानी समाजની એકતા અખંડિત રાખે। જે એકતા તોડવાનો પ્રયત્ન કરે એ નિંદનીય છે, એ ઘાતક રૂપ છે। સમાજની એકતા તોડવી એ ખરેખર ઘાતક રૂપ છે સમાજને માટે। બીજું, ખોડલધામની જરૂરિયાત શું પડી? તમારે જરૂરિયાત હોય તો અહીંયા ખોડલધામ જે છે, જે આપણું આસ્થાનું કેન્દ્ર જે કાગળ ખાતે એની નીચે મતલબ બીજું ખોડલ મંદિર બની શકે, પરંતુ જે બીજું પહોંચવાની કોશિશ કરે 1000 રૂપિયા ભેગા કરી અને મોટા પૈસાવાળો ભેગા થઈને આ એક ઉચ્ચ કક્ષાની લાગો છે, કોઈના હાથા બની અને આપણે સમાજની એકતા તોડવી ન જોઈએ એવું મારું